धोरण 9 विषय हिंदी। क्या निराश हुआ जाए। अगला लेक्चर में जो आपका जो कहानी है उसमें इतने तक विद्यार्थी मित्रों मैंने आपको चलाया था कि कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है। अब इसके आगे पेज नंबर 9 पर तो सुने विद्यार्थी मित्रों, इसके आगे बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। એટલે કે બસમાં બેઠેલા મુસાફરોએ अलग अलग વાતો કરવાનું શરૂ કરી દીધું। किसी ने कहा कि यहाँ डकैती होती है, એટલે કે કોઈએ કહ્યું કે અહીંયા તો ચોરી થાય છે। 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था, એટલે કે 2 દિવસ પહેલા આવી જ રીતે એક બસને લૂંટી લેવામાં આવી હતી। परिवार सहित अकेला में ही था, એટલે કે પરિવારમાંથી ફક્ત એ જ એકલા હતા। બચ્ચે પાણી પાણી ચિલ્લા રહે थे, એટલે છોકરાઓ પાણીની બહુ જ તરસ લાગી હતી તો પાણી પાણીની બૂમો પાડતા હતા કે પાણી પીવું હતું। पानी का कहीं ठिकाना न था, એટલે કે પાણીની કોઈ જગ્યા વ્યવસ્થા જોવા મળતી હતી नहीं। ऊपर से आदमियों का डर समा गया था, ઉપરથી બીજા આ માણસોની ચિંતા થવા લાगी હતી। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया, એટલે કે કેટલાક નौजवानों ભેગા થઈને ડ્રાઈવરને પકડી અને મારવાનું નક્કી करे छे। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। ड्राइवर केवो थई जाय छे, घबराई जाय छे। लोगों ने उसे पकड़ लिया, એટલે કે છે કે બધાએ એને પકડી લીધો। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, એટલે કે છે કે એ ભયભીત થઈને એમની સામે જોવે છે અને કહે છે कि हम लोग बस का कोई उपाय कर रहे हैं, એટલે કે છે કે અમે લોકો બસની કોઈ વ્યવસ્થા કરી રહ્યા છીએ। બચાઈએ, ये लोग मारेंगे, તમે મને બચાવો નહીતર આ નવયુવાનો છે અમને મારશે। डर तो मेरे मन में भी था, એટલે કે છે કે ડર તો એમના મનમાં પણ હતો। उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है, એટલે કે છે કે એમને જે ગુસ્સામાં હતા મુસાફરોને જોઈને એમને સમજાયું કે આપણે ડ્રાઈવરને મારવાનું જે વિચારો છો એ યોગ્ય નથી। परंतु यात्री इतने घबरा गए कि मेरी बात सुनने को तैयार नहीं हुए, એટલે કે છે કે મુસાફરો એટલા બધા ગભરાઈ ગયા હતા કે એમની વાત સાંભળવા તૈયાર હતા नहीं। कहने लगे कि इसकी बातों में मत आइए, એટલે કે છે કે એમની વાતોમાં આવશો नहीं, धोखा दे रहा है। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है, એટલે કે છે કે એમની વાતોમાં ન આવશો, કંડક્ટરે પહેલેથી ડાકુને અહીંયા મોકલી દીધા છે। मैं भी बहुत भयभीत था, એટલે કે છે એ પણ બહુ ગભરાઈ ગયા હતા। ड्राइवर को किसी तरह मार पीट से बचाया, એટલે કે ડ્રાઈવરને એ લોકો ગમે તેમ કરીને મારવાથી બચાવે છે। 1.5-2 घंटे बीत गए, એટલે કે 1.5-2 कलाक बीती जाए छे। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे, એટલે કે છે કે છોકરાઓ ભોજન માટે અને પાણી માટે વ્યાકુળ થઈ ગયા હતા। એમને ભૂખ લાગી હતી અને પાણીની તરસ પણ લાગી હતી। मेरी और मेरी पत्नी की हालत बुरी थी, એટલે કે એમની અને એમની પત્નીની હાલત પણ ખરાબ હતી। लोगों ने ड्राइवर को मारा तो नहीं देना उन्हें उचित जान पड़ा, એટલે કે છે કે ડ્રાઈવરને માર્યો તો नहीं परंतु तेने योग्य जगह लई गया। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा। माफी मांगे छे परंतु एनो कोई लोगों ऊपर असर थती नहीं। उसी समय क्या दिखता हूँ कि एक खाली बस चली आ रही है। ये समय एक खाली बस आवती जोवा मळे छे और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है।
એની ઉપર એમના બસનો કંડક્ટર જે બસ લેવા ગયો હતો એને ઉપર બેઠેલો જોવા મળે છે। उससे आते ही कहा कि अड्डे से नई बस लाया हूँ। એમને આવતા જ કહે છે કે હું નવી બસ લઈને આવ્યો છું। इस पर बैठिए એટલે કે બધા એના ઉપર બેસી જાઓ। वह बस चलाने लायक नहीं है એટલે કે આ જે બસ બંધ પડી છે હવે એ ચલા એવી સ્થિતિમાં નથી। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी એટલે એક લોટામાં થોડુંક પાણી અને દૂધ લઈને આવે છે અને કહે છે એ બચ્ચો કો રોના મુझसे देखा नहीं गया એટલે કે છોકરાઓ રડે એ મારાથી જોવાય નહીં। વહા દૂધ મિલ ગયા થોડા લેતા આયા એટલે કે મને થોડુંક દૂધ મળ્યું તો બાળકો માટે લઈને આવ્યો કે છોકરાઓ ભૂખ અને પાણી માટે રડે એ મારાથી જોઈ શકાય નહીં। યાત્રીઓ મેં ફિર જાન आई એટલે કે યાત્રીઓમાં ફરીથી જીવ આવી ગયો। सबने उसे धन्यवाद दिया બધાએ એને ખૂબ ધન્યવાદ આપ્યો। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पर पहुंच गए એટલે કે ડ્રાઈવર જોડે બધાએ માફી માંગી અને 12 વાગ્યાની પહેલાં જ્યાં બસ ઉતરવાનું સ્ટેન્ડ હતું बस स्टॉप ત્યાં બધા પહોંચી ગયા। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई है એટલે કે હું કેવી રીતે કહું કે માણસમાં ઈમાનદારી રહી જ નથી। कैसे कहूँ कि लोगों में दया माया रह नहीं गई એટલે કે હું કેવી રીતે કહું કે હજી પણ લોકોમાં દયા रही गई નથી। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है कि जिन्हें मैं भूल नहीं सकता એટલે કે મારા જીવનમાં એવી કેટલી ઘટનાઓ થઈ ગઈ છે કે જેને હજી પણ હું ભૂલી શકતો નથી। ठगा भी गया हूँ धोखा भी खाया है परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है એટલે કે ઘણી વખત એવું થાય છે કે એવા બહુ ઓછા સ્થળો હોય છે કે જ્યાં વિશ્વાસની ચીજ હોય છે, વિશ્વાસપાત્ર વસ્તુ બહુ ઓછી મળતી હોય છે। ઘણી વખત એને નુકસાન પણ થતું હોય છે। કેવલ વિશ્વાસઘાત ઘણી વખત ઘણા લોકો આપણી જોડે ઠગા બી ગયા હોય ધોખા બી ખાયા હોય એટલે ઘણા લોકો આપણી જોડે દગો કરતા હોય છે। આપણે વિશ્વાસ રાખીએ પરંતુ એ લોકો વિશ્વાસ રાખતા નથી, વિશ્વાસઘાત કરે છે એટલે કે વિશ્વાસઘાત નામની વસ્તુ મળે છે। કેવલ इन्हीं बातों का हिसाब रखो કે जिनमें ધોખા ખાયા है એટલે કે હું એવી જ વાતનો હિસાબ રાખું છું કે જેમાં મને દગો મળ્યો છે। તો जीवन कष्टकर हो जाएगा એટલે તો जीवन दुखी થઈ જાય છે। परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है એટલે કે એવી ઘટનાઓ પણ ઓછી નથી કે जब लोगों ने अकारण सहायता की है એટલે કે લોકોએ કારણ વગર મદદ કરી હોય। નિરાશ મન को ढाढ़स दिया है એટલે ઘણા વખતે આપણું જે મન નિરાશ થઈ ગયું હોય તો ઘણા લોકો આપણને સાંત્વના આપતા હોય છે। તો શું કહે છે કે और हिम्मत बधाई है ઘણા લોકો આપણને ઘણી વખત નિરાશ થઈને કંટાળી ગયા હોય ને ઘણા લોકો હિંમત આપે, દિલાસો આપણને। तो કે कवि कर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े એટલે કે સંસાર કવિ જે રવિન્દ્રનાથ ઠાકુર હોય છે એમને શું કર્યું છે કે પ્રાર્થના ગીતમાં ભગવાનને પ્રાર્થનામાં કરીને કહે છે કે આ જે સંસાર છે એમાં ફક્ત શું છે નુકસાન જ ઉપાડવું પડે છે, ધોખા ही खाना પડે એટલે કે દગો થતો હોય છે। अवसर पर भी है प्रभु मुझे ऐसी शक्ति दो कि तुम्हारे ઉપર સંદેહ ન કરું। એ ભગવાન મને એવી શક્તિ આપજો કે હું તમારા ઉપર ક્યારેય શક કરું नहीं। मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुंच रही है એટલે કે મનુષ્યના બનાયેલા નિયમો એ ખોટા નિર્ણય ઉપર પહોંચી રહ્યા છે। इन्हें बदलना होगा એને બદલવું પડશે।
વસ્તુ એ આए દિન ઉन्हें બદલતા ही जा रहा है એટલે કે છે કે વસ્તુઓ આવનારા દિવસોમાં બદલાઈ જતી રહે છે। लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है એટલે કે હજી પણ આશા આપણને જે એક તક છે, એક આશા હોય આપણે કોઈ વસ્તુમાં કે આ વસ્તુ આમ થશે, એની પણ હજી એક આપણને ઉમ્મીદ છે, કિરણ છે, હજી જતી રહી નથી। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है હજી પણ આ ભારતને મહાન ભારત વર્ષ બનાવવાની જે ઈચ્છા છે એ હજી પણ બની છે અને બની रहेगी એટલે કે બની રહેશે। मेरा मन निराश होने की जरूरत नहीं है એટલે કે છે કે એમનું મન નિરાશ થવાની કોઈ જરૂર નથી। विद्यार्थी मित्रों, आपका ये तीसरा है क्या निराश हुआ जाए। आज वो मैंने आपको जो समझाया है उसके बाद आपको अपनी नोटबुक में शब्दार्थ और मुहावरे लिखने हैं। इस पाठ से हमें विद्यार्थी मित्रों यह सीख मिलती है कि हमें हमारे जीवन में कभी निराश होना चाहिए नहीं। विद्यार्थी मित्रों, खास एक बात आप ध्यान से सुने, अपने जीवन में याद रखें, कभी भी निराश नहीं होना। कोई काम करे तो जीवन में कई मुश्किलें आती है, पर इस मुश्किल पर हमें उसका सामना करना चाहिए। हम सामना नहीं करेंगे तो हम निराश हो जाएंगे। हमें निराश नहीं होना है। हमें हमारे जीवन में आगे बढ़ना है तो हमें मेहनत करनी होगी। मेहनत नहीं करेंगे तो हमें कुछ मिलेगा नहीं। तो इस पाठ में जो कंडक्टर का और जो उदाहरण दिए गए हैं, इससे हमें बहुत कुछ सीखने को मिलता है। तो विद्यार्थी मित्रों, आपका ये तीसरा जो पाठ था वो आज यहाँ खत्म होता है। स्वाध्याय इसके बाद में जो लेक्चर आता है उसमें मैं आपको समझाऊंगी। विद्यार्थी मित्रों, आप 9वीं कक्षा के विद्यार्थी मित्रों जो एकम कसौटी स्कूल में है, उसमें मैंने सिर्फ 2 ही लिया गया है। आगे पहले जो आराधना है वो और दूसरा आपका जो न्याय मंत्री वाला जो पाठ है, 2 ही मैंने परीक्षा में लिया है। उसके आगे कुछ लिया नहीं है, तो आपको 2 तैयार करने होंगे। थैंक यू।